તમે કીધું કે ભાઈ 5 પિલર્સની અંદર એક થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલર છે સ્લીપિંગ, કે સુઈ જવું. ઈ એક્ઝેક્ટ હજી ઘણા લોકો વૈજ્ઞાનિકોને બધા સર્ચ તો કરે જ છે કે ભાઈ ઊંઘ એટલે શું, અને મારે ખરેખર એ વસ્તુ જાણવી છે કે ઊંઘ એટલે શું. ઊંઘ એટલે આપણે લોકો જે સમજીએ છીએ રાજકોટ વાસીઓ 1 થી 4 એ ઊંઘ નથી. એ નહીં પણ તો વામ કુક્ષી છે કે ભાઈ 15-20 મિનિટ માટે બપોરે ભોજન લીધા પછી બોડીને થોડો રેસ્ટ મળે અને ફરી એકવાર કામ કરવા માટે રિવાઇવ થઈ જઈએ, એ વાત છે. પણ એક્ઝેક્ટ ઊંઘ એટલે શું? ઊંઘમાં જે પરિબળ જરૂરી છે એ છે રેસ્ટ એન્ડ રિલેક્સેશન. મતલબ તમારી ઊંઘમાં જો જાગ્યા પછી તમે એકદમ ફ્રેશ ફીલ કરો છો, તમે એકદમથી ને ઉર્જા વાળા મહેસૂસ કરો છો તમારી જાતને, તો તમે પ્રોપર ઊંઘ કરી એવું માનવામાં આવે છે. ક્વોલિટી ઓફ સ્લીપ છે ઘણી બધી મેટર કરે. અને જ્યારે વાત થાય છે વામકુક્ષીની, તો આયુર્વેદમાં એવું કહેવાય છે કે જમીને જો વ્યક્તિ ડાબા પડખે થોડી વાર આરામ કરે, મતલબ ડાબા પડખે સૂનાર વ્યક્તિને વામકુક્ષી કહેવામાં આવે છે. તો ડાબા પડખે કોઈ વ્યક્તિ અગર આરામ કરવાની જરૂરિયાત પણ છે તો 15 થી 20 મિનિટ ડાબા પડખે આડા પડી શકે, એમાં પણ ઘસઘસાટ ઊંઘવાનો કોઈ ઉલ્લેખ નથી. બીજી વસ્તુ ઊંઘ છે એ નોર્મલ હ્યુમન બોડીને દિવસની મિનિમમ 6 કલાકની જરૂરિયાત છે. અને એ 6 કલાક એવી કે જે આપણે કન્સિસ્ટન્ટલી એક જ સમયે લીધેલી ઊંઘ એ હોવી જોઈએ. જેમ કે ઘણી બધી વખત લોકો ઊંઘને 2 ભાગમાં ડિવાઈડ કરે છે કે સાંજે રાત્રે 12 વાગે સૂતા, સવારે 5 વાગે જાગી ગયા, તો હજુ 1 કલાકની ઊંઘ બાકી છે તો બપોરે ફરી 1 કલાક સુઈ ગયા. તો આવી રીતે ક્યારેય તમે તમારી ઊંઘને છે એ મર્જ કરીને એની ક્વોલિટી બેટર ના કરી શકો. મતલબ કે કટકે ઊંઘ લેવાની બદલે એક સાથે લેવી. હા, એક સાથે લેવી જરૂરી છે. અને એમાં એની ક્વોલિટી ઓફ કોર્સ મેટર કરે. ઘણા બધા લોકોને ઊંઘ છે એની ક્વોલિટી સારી નથી હોતી, જેમ કે સૂતા પછી રેગ્યુલર બેઝ પર એમને અણગમતા સપનાઓ વધારે આવે છે, એમની સ્ટ્રેસફુલ લાઈફ વધારે હોવાના કારણે એકવાર બેડમાં પડ્યા પછી પણ 1-1.5 કલાક સુધી એમને ઊંઘ નથી આવતી, ખાલી એમને બેડ પર પડ્યા રહેતા હોય છે. તો આ પણ ક્વોલિટી ઊંઘની સારી ન કહેવાય. પૂરતી ઊંઘ ના થાય કોઈને તો એની અસર હ્યુમન બ્રેઇન ઉપર અસર કરે ખરા? મતલબ કે હ્યુમન બ્રેઇન અને ઓવરઓલ હેલ્થ ઉપર અસર કરે ખરા? ચોક્કસ કરે. કારણ કે જ્યારે વ્યક્તિની ઊંઘ પૂરી નથી થતી ત્યારે સૌથી પહેલા એનું માથું ભારે હોય અને એ સ્ટ્રેસફુલ ફીલ કરે. એને દરેક નાની નાની વસ્તુમાં પણ કન્ફ્યુઝન ફીલ થાય. એ ઝડપથી કોઈ ત્વરિત નિર્ણય પર આવી ના શકે. એની જે ડિસિઝન મેકિંગ પાવર છે એ ધીમે ધીમે ઘટવા માંડે. એન્ઝાઇટી? યસ, એન્ઝાઇટી પણ કહી શકીએ. અને ધીમે ધીમે ઘણા લોકોનું ડાયજેશન પણ એનાથી ઇફેક્ટ થાય. કારણ કે આપણું જે હ્યુમન બોડી છે એની પોતાની એક બાયોલોજીકલ ક્લોક છે, જૈવિક ઘડિયાળ છે. અને આપણું શરીર છે, આપણે ખરેખર ખૂબ લકી છીએ કારણ કે આપણા શરીરને આખા દિવસ દરમિયાન કામ કરવામાં જે કંઈ પણ તકલીફ થઈ છે, જે કંઈ પણ નુકસાન થયું છે, એ કોઈ પણ કમ્પ્લેન કર્યા વગર રાતના અમુક સમયના હિસ્સામાં જાતે રિપેર કરી લે છે, ઓટો રિપેર મોડમાં જતું રહે છે. અને એ સમયમાં જો આપણે આપણા શરીરને આરામ નથી આપતા તો એ પાર્ટ્સના રિપેરિંગ બાકી રહી જાય છે. અને એમાં સૌથી પહેલું આવે છે એ છે ડાયજેશન. કારણ કે સૂતા પછી સૌથી પહેલું જો રિપેરિંગનું કામ થતું હોય ને તો ડાયજેશન ઉપર કામ થતું હોય. આપણી જે આંતરડાઓ છે આ બધી વસ્તુઓ ઉપર કામ કરવાનું શરૂ થાય આપણા શરીર દ્વારા, બરાબર. અને જો એ સિસ્ટમને સમય અત્યારે નથી મળી શકતો, કારણ કે અત્યારે લોકોની એક આદત બની ગઈ છે રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગવાની, મચોડ કરવાની, હા, મોબાઈલ પર રહેવાની, રીલ્સ જોવાની, રાઈટ. એવા કામ પર સમય લોકો બગાડે છે, ઊંઘને કોમ્પ્રોમાઇઝ કરે છે, જે એકચ્યુઅલી જરૂરી નથી, નીડફુલ નથી, કે અર્જન્ટ નથી, કે ઇમ્પોર્ટન્ટ નથી. સૌથી વધુ ખરાબ અસર શેની થાય? આલ્કોહોલ કે અપૂરતી અને અધૂરી ઊંઘ? બંનેની થઈ શકે. આઈડિયલી સૌથી વધારે નુકસાનકારક શું? ઇક્વલી કોઈ પણ વ્યસન છે એનું સૌથી વધારે નુકસાન છે. ઊંઘને આપણે સુધારી શકીએ, પણ જે કોઈ પણ વ્યસન છે એને સુધારતા થોડો સમય લાગે. તો વધારે અસર છે એ આલ્કોહોલની આપણે કહી શકીએ.
બીજું અત્યારે મેં એવું સાંભળ્યું છે કે મોર્નિંગ રૂટીન્સની જેમ નાઇટ રૂટીન્સ પણ હોય છે. તો એ નાઇટ રૂટીન્સ એટલે શું, અને એનાથી ને આપણી જે ઊંઘની ક્વોલિટી છે એ કેવી રીતે સુધારી શકાય? જેમ મેં વાત કરી કે જૈવિક ઘડિયાળ બાયોલોજીકલ ક્લોક એ આપણું નાઇટ રૂટીન છે. સાંજના 7 વાગ્યા પછી આપણું શરીર પોતાની સિસ્ટમ પ્રમાણે એક બિહેવિયર સ્ટાર્ટ કરી દે છે, અને એ બિહેવિયરને આપણે લોકોએ સમજવું ખૂબ જરૂરી છે. અને એના માટે ઘણો ખાસો સમય જોઈએ આપણે, રાઈટ, જાણવા માટે. તો બાયોલોજીકલ ક્લોક છે એ કંઈક એવું બિહેવ કરે, એની જરૂરિયાત એવી છે કે આ સમય સુધીમાં આપણો ખોરાક થઈ જવો જોઈએ, આ સમય સુધીમાં આપણે બેડ પર જતા રહેવા જોઈએ. એ બેડ પર જતા રહ્યા પછી નેક્સ્ટ 15 કે 20 મિનિટ સુધીના સમયમાં આપણે બિલકુલ બી રિલેક્સ થઈ જવા જોઈએ. ઘણી વખત આપણે હાથમાં મોબાઈલ લઈને પણ બેડ પર હોય 1 કલાક 2 કલાક સુધી, અને આપણે એવું લાગે કે આપણે રેસ્ટ મોડમાં છીએ, પણ આપણે આપણા માઇન્ડને બિલકુલ રિલેક્સ કરાવી દેવું જોઈએ, આપણા બોડીને બિલકુલ રિલેક્સ કરાવી દેવું જોઈએ. ઘણી વખત ઊંઘતી વખતે બોડી પોસ્ચર પણ છે એ ખૂબ મેટર કરે. લોકોને ઘણી બધી અલગ અલગ પોસ્ચરમાં સુવાની આદત હોય. ઘણા બધા લોકોને અમુક પોસ્ચર ખૂબ કમ્ફર્ટેબલ હોય સુવા માટે, તો એના ઉપર પણ વ્યક્તિને સ્ટડી કરવું ખૂબ જરૂરી છે. અને ખાસ તો રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો જે સમય છે એ બોડી નેચરનો છે, જૈવિક ઘડિયાળનું છે. તો એ પ્રમાણે અગર આપણે બિહેવ કરીએ તો ખૂબ સારું રહે, કારણ કે આખો દિવસ આપણું શરીર આપણે કહીએ એમ બિહેવ કરતું હોય, તો રાતના આપણે આપણા શરીર કે એમ બિહેવ કરવું જોઈએ. આપણા શરીરની ડિમાન્ડ સાંજના શું છે? સાંજે નોર્મલી એવું આપણું પાચનની એક સિસ્ટમ એવી છે કે સૂર્યોદયની સાથે જાગે છે અને સૂર્યાસ્તની સાથે સાથે એ પણ અસ્ત થવા માંડે છે. એટલે અગર આપણે આપણા વડવાઓ કે આપણા વડીલો પાસેથી સાંભળ્યું છે કે સાંજના 7 વાગ્યા પહેલાનું એમનું ભોજન થઈ જતું, તો આઈડિયલી હજી પણ શરીરની એવી જ કંઈક જરૂરિયાત છે. જો આપણે એક્સ્ટ્રા કેલરી વાળું કે આપણે કોઈ હેવી ખોરાક જમવાનો છે તો આપણે 7 વાગ્યા પહેલા જમી લેવું જોઈએ. અને કદાચ આપણે 7 વાગ્યા પહેલા નથી જમી શકતા તો આપણે ભાગદોડમાં ક્યારેક આગળ પાછળ થઈ જાય, તો એવા ટાઈમે શું કરવાનું? કારણ કે જે લોકો અર્બન શહેરોમાં રહે છે, જ્યાં વધારે ટ્રાવેલિંગ છે, જ્યાં વધારે સ્ટ્રેસફુલ લાઈફ છે, તો એવા સમયમાં આપણે એટલીસ્ટ એટલી ઊંઘની 2 કલાક પહેલા આપણે આપણું જે જમવાનું છે કમ્પ્લીટ કરી લેવું જોઈએ. પછી સૂતા પહેલા તમે તમારા બોડીને રિલેક્સ કરી શકો, લાઈક તમે હોટ શાવર લઈ શકો. શિયાળો અત્યારે છે તો તમે હોટ શાવર લઈ શકો, તમે વિન્ટરના સિઝનમાં કોલ્ડ શાવર લઈ શકો. પ્લસ આપણે આપણા બોડીને રિલેક્સ કરવા માટે થઈને સાંજે જમ્યા પછી આપણે અડધી કલાક કે 25 થી 30 મિનિટ સુધી વોક કરી શકીએ, એક્ટિવ રહી શકીએ. નોર્મલી આપણા કલ્ચરમાં આપણે લોકો સાંજે જમી અને ફેમિલી સાથે સોફા પર બેસીને ટીવી જોવાનું વધારે પ્રિફર કરીએ છીએ, અથવા તો બધા લોકો જમવાનું પહેલા તો એવું હતું કે જમીન પર બેસીને જમતા પલાઠી વાળીને, હવે આપણે લોકો ડાઇનિંગ પર બેસીને જમીએ છીએ. તો ત્યાં આપણે આપણું પોસ્ચર કરેક્ટ કરવું જોઈએ. બીજી વસ્તુ, રાત્રે સૂતા પહેલા 15 થી 20 મિનિટ આપણે લોકો બુક રીડિંગ કરી શકીએ, જેનાથી ને આપણા માઇન્ડને રિલેક્સ સેશન જે મળવું જોઈએ એ ધીમે ધીમે થઈને મળવા માંડે. આપણે આખા દિવસના સ્ટ્રેસને આઉટ કરી શકીએ. અત્યારે લોકો છે એ ફેમિલી મીટ કરી શકો, જેમ કે ઘણા બધા ધર્મોમાં અત્યારે એવું શીખવવામાં આવે છે કે તમે તમારા ફેમિલીની એક મીટિંગ કરો, ઘર સભા કરો, સાંજે આખો દિવસ દરમિયાન શું થયું છે એને તમે બધું બારે કાઢો, એ તમે એની ચર્ચા કરો, એનું તમે ડિસ્કશન કરો, જેનાથી ને એની અસર આપણી ઊંઘ પર ના થાય.